મારી દીકરી જ્યારે પણ કોલેજમાંથી પાછી આવતી ત્યારે તે પેટ પકડીને બેસી રહેતી અને રડવા લાગી છે. તે મને કહેતી, મમ્મી મારા પેટમાં ખૂબ દુખાવો થાય છે. જ્યારે હું તેને ડૉક્ટર પાસે જવાનું કહેતી તે ના પાડતી. મને તેના પર શંકા થાય છે. મેં વિચાર્યું કે તેથી જ મેં મારા એક મિત્રને જે ડૉક્ટર હતી મારા ઘરે બોલાવ્યા. મારી પુત્રીને તપાસ્યા પછી તેણીએ માથું પકડીને બેઠી અને કહ્યું, તેના લગ્ન મારા પુત્ર સાથે કરી દો, નહીંતર એ મરી જશે. મેં તેની વાત સાંભળી. આ સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ અને મારી યુવાન પુત્રીને ગુમાવવા માંગતી ન હતી. મેં તરત જ મારી પુત્રીના તેના પુત્ર સાથે લગ્ન કરાવી દીધા. લગ્ન પછી તે સ્વસ્થ થવા લાગી છે. તે જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. હું મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાત્રે મેં તેના રૂમમાં સંતાઈને જોયું તો મારા પગ નીચેની જમીન નીકળી ગઈ, કારણ કે તે 1 વર્ષનો બાળક હતો. મારું નામ મેઘા છે. માતા પિતા ક્યારેય તેમના બાળક માટે કોઈ ખોટો નિર્ણય લેતા નથી અને તેઓ ક્યારેય તેમના બાળક માટે ખરાબ ઈચ્છતા નથી. તેઓ હંમેશા એમના બાળકો માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો પ્રયાસ કરતા રહે છે, જેથી તેમના બાળકો તેમના જીવનમાં હંમેશા ખુશ રહે. પરંતુ ક્યારેક સારા માતા પિતાના બાળકો પણ છેતરાઈ જાય છે. મારી દીકરી મારા જીવનની આ વાર્તા છે, મારા ભૂતકાળ સાથે જોડાયેલ. મને લાગતું હતું કે હવે બધું સારું છે, પણ એવું નથી. આપણો ભૂતકાળ ક્યારેક વર્ષો પછી પણ આપણને સતાવે છે. દોસ્તો, વર્ષો પછી મારો ભૂતકાળ પાછો આવે છે. તે આવીને મારી સામે આવીને ઊભો હતો, પણ હું કંઈ કરી શકી ન હતી. નાના બાળકોના હાથે મને દગો દીધો હતો. તેઓએ મારો વિશ્વાસ તોડ્યો હતો. આજે પણ મને યાદ છે કે હું નાની હતી ત્યારે અમે 2 બહેનો હતી કે જ્યારે અમે કોલેજમાં જવા લાગ્યા ત્યારે મારી બહેનનું મારા પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું હતું. તે દિવસે દરેક સમયે પોતાની જાતમાં જ મગ્ન રહેતી. એક દિવસ મારા કોલેજના મિત્રોએ મને કહ્યું કે તારી બહેન પાસે મોબાઈલ છે અને તે કોઈ છોકરા સાથે વાત કરે છે. મને તેના પર ભરોસો નહોતો. સમય પસાર થઈ ગયો. મારી બેન બધા સૂઈ જાય પછી પોતાની જાતને છુપાવીને ટેરેસ પર જતી. આજકાલ તે ખૂબ જ ખુશ રહેવા લાગી હતી. જ્યારે મેં તેને બધાનું કારણ પૂછ્યું, તેણીએ મને કહ્યું કે એવું કંઈ નથી, બસ તે કોલેજ પૂરી થવાની છે, તેથી જ હું ખૂબ જ ખુશ છું કે આ અભ્યાસથી મારો જીવ બચી જશે. મેં તેણીને કહ્યું કે તમારે આગળ ભણવું છે, તે તમારું સ્વપ્ન કે તમે અભ્યાસ કરો. હું લખીને કંઈક હાસિલ કરવા માગતી હતી, પરંતુ જવાબમાં તેણીએ મને સમયસર કહ્યું, વ્યક્તિના સપના અને વિચારો તેની સાથે બદલાતા રહે છે. એક દિવસ મારી માતા મારો પલંગ સાફ કરી રહી હતી અને તેણીએ મારા પલંગમાં મારો મોબાઈલ શોધી કાઢ્યો અને મને પૂછવાનું શરૂ કર્યું, આ મોબાઈલ કોનો છે? મેં મારી માતાને કહ્યું કે મને ખબર નથી કે આ કોનો મોબાઈલ છે અને ક્યાંથી આવ્યો છે. તો મારી બહેને કહ્યું કે માં ખોટું બોલી રહી છે, આ તો તેનો મોબાઈલ છે. મેં પોતે આ મોબાઈલ તેની પાસે જોયો હતો. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મારી માતાએ મને જોરથી થપ્પડ મારી અને તે જ ક્ષણે મોબાઈલ તોડી નાખ્યો. આ બધું જોઈને મારી બહેન હસવા લાગી. હવે મને સમજાયું કે મારી બહેન તેનો મોબાઈલ મારી પાસે છુપાવતી હતી, જેથી જ્યારે હું તે મોબાઈલ શોધવાનો પ્રયત્ન કરું તો તે મળ્યો ન હતો. અને એકવાર એવું બન્યું કે આ બધા પછી મારી કોલેજ જવાનું બંધ કરી દીધું અને મારા પર નજર રાખવા લાગી. જ્યારે બાએ પૂછ્યું કે હું કોલેજ કેમ નથી જતી, ત્યારે માએ તેને કહ્યું, પરીક્ષાઓ આવવાની છે એટલે તે ઘરે તૈયારી કરી રહી છે, ચિંતા કરશો નહીં, હું બધું સંભાળી લઈશ. બાબાએ કહ્યું, મારો મિત્ર ઈચ્છે છે કે અમે અમારા બાળકો હવે મોટા થઈ ગયા છે તેના લગ્ન કરીએ. દીદીનો સંબંધ બાબાના મિત્ર સાથે છે. ઘરે આવું બન્યું અને આ સંબંધ તેની મરજીથી થયો, પણ હવે તેને તે છોકરો ગમતો ન હતો. માતાએ તેની બહેનને ઘણું સમજાવ્યું, પણ તેણે તેની વાત ન માની. ત્યારે માતાએ મારી વાત માની. બન્યું એવું કે હું સાચું કહું છું, હવે હું કોલેજ જવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે મારી માતા સામે આખું સત્ય આવી ગયું હતું. એક દિવસ મારી બહેને પોતે બાને કહ્યું કે તે તેની ઈચ્છા મુજબ લગ્ન કરવા માંગે છે અને કોઈ પણ સંજોગોમાં તે કરશે. તેના મિત્રના પુત્ર સાથે લગ્ન કરશે. હું તેની સાથે લગ્ન નહીં કરું. કોઈ પણ રીતે તેમના ઘરમાં ખાવા પીવા માટે કંઈ નથી. તેઓ મારી ઈચ્છાઓ અને મારા સપના કેવી રીતે પૂરા કરશે? બાબાએ કહ્યું કે મારી જીભ મારા મિત્રને આપી દીધી છે અને હવે હું છું. આકાશને પણ નોકરી મળવાની છે અને કોઈ પણ રીતે મારી પાસે
પાસે જે કંઈ છે તે તમારી બંને બહેનોનું છે. હું કોને મારી સાથે લઈ જવાનું છું? હવે હું તમારી સાથે આ વિશે વાત કરવા માંગતો નથી, પણ દીદી પણ તેમની જીદ પર અડગ છે. રાહી કહેવા લાગી કે જો તમે લોકો મને દબાણ કરશો તો હું આત્મહત્યા કરી લઈશ, પણ કોઈ પણ સંજોગોમાં આકાશ સાથે લગ્ન નહીં કરીશ. દીદી અને બાબાના મિત્રોની વાત સાંભળીને મારી માતા ખૂબ જ નારાજ થઈ ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તેની તબિયત સારી ન હોવાથી તેને લગ્નની ઉતાવળ હતી. તે આંખ બંધ કરે તે પહેલાં તે તેની પુત્રીના લગ્ન કરાવવા માંગતી હતી, પરંતુ બહેન રાજી થવા તૈયાર ન હતી. એક દિવસ બહેન કહેવા લાગી કે હું આકાશની સરખામણીમાં કાંઈ નથી. એક દિવસ દીદી કહેવા લાગી કે હું આકાશ સાથે કોઈ વાત કરવા જઈ રહી છું. માએ કહ્યું, મેઘાને તમારી સાથે લઈ જાઓ. દીદી કહેવા લાગી કે તું મને ક્યાં સુધી અહીં કેદ રાખશે? ચિંતા ના કર, હું ઘરેથી ભાગીશ નહીં. આટલું કહીને તે ઘરેથી નીકળી ગઈ અને સાંજે પાછી આવી. જ્યારે તે પાછી આવી ત્યારે તે ખૂબ જ ખુશ હતી. મારી માતા પણ તેને જોઈને ખુશ થઈ ગઈ હતી. તેની દીકરી કે જેને તેને ખૂબ જ પ્રેમથી ઉછેરી હતી અને તેને ક્યારેય કોઈ વાત પર કોઈ પ્રતિબંધ લાદ્યો ન હતો. તેમની ઇજ્જત નષ્ટ થઈ જતી હોય છે. દીકરીઓ મા બાપનું માન અને સન્માન ધરાવે છે અને મા બાપની ઇજ્જત ખાતર પોતાનો જીવ પણ બલિદાન પર આપે છે. પરંતુ કેટલીક દીકરીઓ એવી હોય છે જે થોડા દિવસોમાં પ્રેમ માટે પોતાના મા બાપનો ત્યાગ કરે છે. તેના પગ નીચે તેના પિતાનું સન્માન હોય છે અને તે એવું પણ વિચારતી નથી કે તેના માતા પિતાએ તેનું આખું જીવન તેના ઉછેરમાં વિતાવ્યું છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અમે બધા વિચારતા હતા કે મારી બહેન આકાશ તેના મંગેતરને મળવા જાય છે, પરંતુ બાબાને આ ખબર ન હતી. તો તેને મળવા જાય છે, પરંતુ બાબાએ આ ખબર ન હતી, કારણ કે આ સમય આ ખૂબ જ ગેરસમજ છે. એક દિવસ હું કોલેજમાંથી પાછી આવતી હતી ત્યારે મેં મારી બહેનને એક છોકરા સાથે બાઇક પર જતી જોઈ. મને લાગ્યું કે તે આકાશભાઈ હશે, પણ હું ઘરે આવી ત્યારે અંકલ અને આકાશભાઈ અમારા ઘરે બેઠા હતા. માને પણ હવે ખબર છે. તારી ઇજ્જત ખાતર કાકાને જૂઠું બોલી બહેને તેના મિત્રના ઘરે ગઈ. બહેન પાસે હવે મોબાઈલ છે અને તેણે અમને કહ્યું કે આ મોબાઈલ તેને તેના મંગેતરે આપ્યો હતો. તે દિવસે પણ તે ઘરે ન હતી. હું સમજી ગઈ કે હવે તે ક્યારેય સાચું કહી શકે નહીં. ગમે તો હોય, કરી રહી છે બધું જ સારું ન હતું, કંઈક બહુ ખોટું હતું, પણ તેઓ હજુ સુધી સમજી શક્યા ન હતા. આકાશભાઈ ભણેલા હતા અને તેમને સારી નોકરી મળવાના હતા. બાબાના મિત્રના ઘરની સ્થિતિ સારી ન હતી. તેઓ બીમાર પણ હતા. એ દિવસે તેઓ અમારા ઘરે લગ્નની તારીખ નક્કી કરવા આવ્યા હતા. માતા અને બાબાએ તેમને મહિના પછીની તારીખ આપી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બહેને ઘરે આવ્યા ત્યારે તે બધાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આંટી ઊભા થયા અને તેમના માથા પર પ્રેમથી હાથ મૂકવા લાગ્યા. દીદીએ તેને સ્નેહ આપવાનું શરૂ કર્યું, પણ દીદીએ તેનો હાથ મિલાવ્યો અને રૂમમાં ગઈ. માએ તેને કહ્યું કે તે શરમાતી હશે. હું મારી બહેનના રૂમમાં ગઈ અને તે મીઠાઈ ખવડાવવા લાગી. પછી તેણે થાળી ફેંકી દીધી અને ચીસો પાડવા લાગી કે તમે લોકોએ મને પૂછ્યા વગર મારી જિંદગી કેવી રીતે નક્કી કરી લીધી? તમે લોકો મારી સાથે આવું કેવી રીતે કરી શકો? હું આ છોકરા સાથે કોઈ પણ સંજોગોમાં લગ્ન નહીં કરું. તમારામાંથી કોઈ મારા પર દબાણ નહીં કરી શકે. મેં દીદીને કહ્યું કે તમારે શું કરવું જોઈએ? તમે કેમ એવું નથી કરતા? આકાશ સાથે લગ્ન કરવા માંગે છે, તેમાં ખોટું શું છે? તેણે કહ્યું, જો તને આટલો ગમતો હોય તો તારે તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ, પણ મને છોડી દો. મેં તે દિવસે પણ કહ્યું. મેં દીદીને ઘણું સમજાવ્યું કે બા તમારા માટે ખૂબ માન ધરાવે છે. તેઓ તમને ખૂબ પ્રેમ કરે છે. તમે જે પણ કહ્યું છે તેમણે હંમેશા તમારું સાંભળ્યું છે. હવે તમે તેમની સાથે આવું કેમ કરો છો? તમને બાના માનની પરવા નથી? અમારી સાથે આવું ના કરો. માતા પણ રૂમમાં આવી અને હાથ જોડીને તેને કહ્યું, દીકરી, કમસે કમ અમારી ઇજ્જતનું ધ્યાન રાખજે અને પરણી જા. પણ તેને કોઈની વાત ન સાંભળી અને બહાર નીકળી ગઈ. રૂમમાંથી બાબા પાસે ગઈ અને બાબાને કહ્યું કે મેઘના આકાશ સાથે લગ્ન કરો. હું તેની સાથે લગ્ન કરવા નથી માંગતી. હું મારી પસંદગીના છોકરા સાથે જ લગ્ન કરીશ.
દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। બાએ ગુસ્સામાં તેને થપ્પડ મારી દીધી। બાની તબિયત પણ બગડી રહી હતી। માતાએ બાને સમજાવ્યા કે તેની ચિંતા ના કરવી જોઈએ, તે હજુ પણ નિર્દોષ છે અને જ્યારે તે લગ્ન કરશે ત્યારે બધું સારું થઈ જશે। આ ઉંમરે બાળકો ભૂરો કરે છે અને તેમને સમજાવવાની આપણી ફરજ છે અને તેને સપોર્ટ કરો। બાબાએ કહ્યું, મને લાગે છે કે તે મારી ઇજ્જત બગાડશે, પણ તમે તેને સ્પષ્ટ કહી દો કે જો તે આવું કરશે તો હું તેને જીવનભર માફ નહીં કરીશ, જો તે તેની મરજી મુજબ લગ્ન કરશે। દોસ્તો વિડીયો લાઈક કરી દેજો। આમ કરવા માટે મારી એક શરત છે, તેને કહો કે તે છોકરાને અહીં બોલાવે, હું તે જ દિવસે તેના તે છોકરા સાથે લગ્ન કરી દઈશ અને તેને વિદાય આપી દઈશ। ત્યારબાદ અમારે તેની સાથે કોઈ સંબંધ નહીં હોય કે તે મારી પાસે પાછો આવશે નહીં। ઘરે તમે પણ તેને ભૂલી જશો અને એટલું જ યાદ રાખશો કે અમારી એક જ દીકરી છે। આ સાંભળીને મારી માતા રડવા લાગી, પણ જ્યારે દીદીને આ વાત જાણ થઈ ત્યારે તેમને સહેજ પણ પસ્તાવો ન થયો, પણ તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહ્યું કે હું માત્ર એક જ વાર લગ્ન કરવા જોઈએ, પછી હું મારી જાતને બાબાને સમજાવીશ કે તે મને ખૂબ પ્રેમ કરે છે। ચાલો સંમત થઈએ। હવે દીદીના પગ જમીન પર છે, તે આકાશમાં ન હતો। હું ઉડતી હતી ત્યારે મારી બહેને તે છોકરાએ બધાને ફોન કર્યો, ત્યારે તેને ફોન ઉપાડ્યો નહીં। બાએ તેના મિત્રને શું કહેશે તેની ચિંતામાં હતા। લગ્નનો દિવસ પણ નજીક આવી રહ્યો હતો અને તે છોકરો પણ દીદીનો ફોન ઉપાડતો ન હતો। દીદીને હવે લાગવા માંડ્યું, ટેન્શનના કારણે બીમાર થઈ। દરમિયાન આકાશને પણ બધું ખબર પડી ગઈ હતી। આ અંગે જ્યારે આકાશે દીદીને વાત કરવા આવ્યો ત્યારે દીદીએ તેને ખૂબ અપમાનિત કર્યો અને કહ્યું કે તારી સ્થિતિ શું છે? તું મારી સાથે લગ્ન કરવા માંગે છે? આકાશ કે જે મારી બહેનનો મંગેતર હતો અને મારા પિતાના મિત્રનો પુત્ર પણ હતો, તેણે કહ્યું કે જ્યારે મેં તને પહેલી વાર મારી સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે તે મને ના પાડી કેમ? છેલ્લે શું થયું? 4 વર્ષ થયા છે કે હવે તે તારો નિર્ણય બદલ્યો છે। જો તું મારી સાથે લગ્ન કરવા ન ઈચ્છતી હોય તો તે જ ક્ષણે તે મને રિજેક્ટ કરી દીધો હોત। મારે તારી સાથે ક્યારેય સંબંધ બાંધ્યો ન હોત, પણ હવે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે અને બધી તૈયારીઓ થઈ ગઈ છે। પૂર્ણ વાત પૂરી થઈ ગઈ છે। હવે હું કોઈ પણ સંજોગોમાં પાછી નહીં જઈ શકું। હવે વાત મારા માનની છે। બહેને મેં તને કહ્યું હતું કે તારે જે કરવું હોય તે કર, પણ હું તારી સાથે ક્યારેય લગ્ન નહીં કરું। તે છોકરો હજી દીદીનો ફોન ઉપાડતો ન હતો। દીદી તે જ્યાં રહેતો હતો ત્યાં છોકરાનું ઘર ભીનું થઈ ગયું, પણ તેના વિશે કંઈ જ મળ્યું નહીં। તેના પડોશીઓએ પણ તેના વિશે કશું કહ્યું નહીં, જ્યાં સુધી દીદીએ બાના નિર્ણયને સ્વીકારવા માટે દબાણ ન કર્યું। બાએ તેને 10 દિવસ સુધી રાખી। મેં તને સમય આપ્યો હતો અને કહ્યું હતું કે જો તે તારો સંબંધ માંગવા માટે આદરપૂર્વક આવશે તો હું તને તેની સાથે વિદાય આપીશ। જો તે નહીં આવે તો તારે મારી વાત માનવી પડશે, પણ તે ના આવ્યો કે તેને દીદીને ફોન ઉપાડ્યો નહીં। હવે લગ્ન ઘરે હતા। શરણાઈ વાજવા લાગી હતી અને મહેમાનો આવવા લાગ્યા। બહેનની હાલત ખરાબ હતી, રડતી હતી। મા અને બાએ તેને ખૂબ સમજાવ્યું કે માતા પિતા તેમના બાળકો માટે ક્યારેય ખોટો નિર્ણય લેતા નથી। દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર। તો તમારા બાળકોને હંમેશા ખુશ જોવા ઈચ્છે છે। આકાશ ઘણો સારો છોકરો છે અને તે તને ખૂબ ખુશ રાખશે। તમે જેને પ્રેમ કરો છો તે છોકરો સાચો હોત તો જે દિવસે તેને તારા સંબંધની જાણ થઈ તે દિવસે તે મારી સાથે વાત કરવા આવી ગયો હોત। તે ફક્ત તારી સાથે મસ્તી કરવા માંગતો હતો। તે છેતરપિંડી કરનાર હતો, પણ બહેન તેના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી। તે ફક્ત પોતાના વિશે જ વિચારતી હતી। કોઈ પણ રીતે બહેન શરૂઆતથી ફક્ત પોતાનો જ વિચાર કરતી હતી। એમના કારણે શું થશે તે કોઈને ખબર ન હતી। મારી બહેનના લગ્નના થોડા દિવસો પહેલાં મારો એક સંબંધ હતો। બાએ પણ ખૂબ ખુશ હતા। બાએ મારો સંબંધ નક્કી કર્યો હતો અને મારા પરિવારની હાજરીમાં મારી સગાઈ પણ કરાવી હતી। આ બધું ખૂબ જ થયું। અચાનક મારી કાકીએ કહ્યું હતું કે તે લોકોને ઓળખે છે અને તેઓ ખૂબ જ સારા માણસ છે। આ કાકી જ મારા માટે સંબંધ લઈને આવ્યા હતા। મેં વિચાર્યું પણ ન હતું કે મારો સંબંધ આટલો જલ્દી બનશે। માતાએ કહ્યું કે તે ઘણા સમયથી તારો સંબંધ કરવા માંગે છે।
છોકરાને તને જોયા છે અને તને પસંદ કરી છે. કાકી કહેતી હતી કે છોકરો ઘણો સારો છે અને સારા પરિવારનો છે. મારી દીકરી ખૂબ નસીબદાર છે. હું ખૂબ જ ખુશ છું. આ જાણવા માટે મને કહેવામાં આવ્યું છે કે છોકરાનો મારો સંબંધ મોકલ્યો હતો તેણે મને જોઈ લીધી હતી. હું મારા સારા નસીબ પર વિશ્વાસ કરી શકતી ન હતી. જ્યારે મારી બહેનને બધું ખબર પડી ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેણે કહ્યું કે હું તારી સાવકી પુત્રી છું, જે મને એક કોંગી છોકરા સાથે પરણાવી રહી છે, જેની પાસેથી હું 2 ટાઈમનું ભોજન પણ મેળવી શકતી નથી અને જે મને ગરીબી સિવાય બીજું કંઈ આપી શકતી નથી. મેં દીદીને સમજાવ્યું કે હવે મોડું થઈ ગયું છે. તમને નથી લાગતું કે આકાશભાઈને બહુ જલ્દી સારી નોકરી મળી જશે અને તેમનો સમય પણ બદલાઈ જશે? મને ભગવાનમાં પૂરો વિશ્વાસ છે અને તમે પણ બહુ બોલતા નથી. એક દિવસ મારા જમાઈ તેના ઘરે આવીને મને તેના ભાઈ સાથે વાત કરાવી. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે દિવસે મેં મારા ભાવિ પતિ સાથે પહેલી વાર વાત કરી અને કદાચ આ મારી પહેલી અને છેલ્લી વાત હતી. મને ખબર ન હતી કે મારા કારણે હવે અમારા ઘરે શું મુશ્કેલી આવવાની છે. બહેનના લગ્નનો દિવસ આવી ગયો હતો અને તે આઘાતમાં બેઠી હતી. મારા પિતરાઈ ભાઈએ કહ્યું કે તમે એવું મોઢું રાખીને બેઠા છો જાણે કે તેઓ તમારી સાથે બળજબરીથી લગ્ન કરી રહ્યા છે. આ લોકો જે કહેતા હતા તે સત્ય હતું. માતાએ તેમને કહ્યું, લોકોને બહાનું બનાવ્યું અને દીદીને ત્યાંથી લઈ ગયા. હવે લગ્નની સરઘસ પણ આવી ગઈ હતી, પણ આવનારી ક્ષણોમાં બધા પર કેવો પાયમાલ થવાનો છે તેને કોઈની ખબર નહોતી. લગ્ન સરઘસ આવતા જ બધા જોવા ગયા. લગ્ન સરઘસ તેઓ ખૂબ જ ખુશ હતી. તે મારી બહેનના લગ્ન હતા જ્યારે શુભ સમય આવ્યો અને પંડિતજીએ કન્યાને બોલાવવાનું કહ્યું. મારી માતા મારી બહેનને લેવા ગઈ પણ તે રૂમમાં ન હતી. તે ભાગી ગઈ હતી ત્યાંથી અને જતી વખતે એક પત્ર છોડી દેતો હતો. તે પત્રમાં લખ્યું હતું કે તમે લોકો મને આ લગ્ન માટે દબાણ કરી શકતા નથી. હું તમારા લોકો માટે મારી ખુશી છોડી શકતી નથી. તેથી જ હું આ ઘર છોડી રહી છું. આ સાંભળીને બાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. બાના મિત્ર અને તેમના પરિવારજનોએ બધાને પણ ખબર પડી. બધા દુલ્હનના આવવાની રાહ જોઈ રહ્યા હતા, પણ તે તેના પિતાની ઇજ્જત નીચોવીને ચાલી ગઈ હતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બા રડતા રડતા કહેતા હતા કે હું શું ભૂલ કરી શકું? મારા ઉછેરમાં એવું શું ખૂટતું હતું કે મારી દીકરીએ એકવાર પણ મારા માન સન્માન વિશે વિચારી ન હતું? હવે હું લોકોને શું મોઢું બતાવીશ? બધાને શું કહીશ? મારી દીકરી લગ્ન છોડીને ક્યાં ગઈ? પપ્પાના મિત્રએ કહ્યું, મેઘા પણ અમારી દીકરી જ છે. જો તારી એક દીકરી અમારા ઘરની વહુ ન બની શકે તો મેઘામાં શું કમી છે? બાબાએ મારી સામે જોયું અને તેની આંખોમાં આશા દેખાઈ. આ સાંભળીને આઈ તેણીને તેની માતાને ગળે લગાડીને રડવા લાગી. મેં તેને કહ્યું કે આવું ન કરો. બાએ તેના મિત્રને પણ કહ્યું કે મેઘાની સગાઈ થઈ ગઈ છે, હું તેમને શું કહીશ? ત્યારે બાબાના મિત્રએ કહ્યું કે તેને હમણાં જ સગાઈ કરી છે અને લગ્ન કર્યા નથી. તેને કહો કે મેઘાની સગાઈ થઈ ગઈ છે. મેઘના જ્યાં થવાનું હતું ત્યાં અમે લગ્ન કરી દીધા. આ રીતે અચાનક જ મેં આકાશ સાથે લગ્ન કરી લીધા, જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. આજે તે મારી સામે મારા પતિ બનીને ઊભો હતો. હંમેશા છોકરીઓ સાથે આવું કેમ થાય છે? આપણે હંમેશા બલિદાન કેમ આપવું પડે છે? પોતાની ઇજ્જત ખાતર મા બાપ તેમની બીજી દીકરીના સપના તોડી નાખે છે. મને મારી બહેનના કૃત્યની સજા મળી હતી અને મને ખબર નથી કે તેની પોતે ક્યાં હતી. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કોઈએ તેની નોંધ લીધી ન હતી. બાબાએ કહ્યું હતું કે આજથી તે અમારા માટે મરી ગઈ છે. મારે આ ઘરમાં કોઈને હવે તે છોકરી સાથે કોઈ સંબંધ નથી. હું મારા માતા પિતાની છું. હું મારા સાસરીઓને વિદાય આપી સાસરે ગઈ, પણ મારી કસોટી હજી પૂરી થઈ ન હતી. જીવન પણ વારંવાર એવા લોકોની જ કસોટી કરે છે જેઓ પહેલેથી જ વેરવિખેર હોય છે. માતાએ મને સમજાવ્યું હતું કે તું બધું ભૂલી જા અને આ સંબંધ જાળવ, કારણ કે હવેથી તે તમારું ઘર છે. પણ છોકરી પાસે ક્યારેય પોતાનું ઘર નથી
રહ્યું હતું. તે હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી રહે છે. આખી જિંદગી તે તેના માતા પિતાના ઘરે એક જ વાત સાંભળે છે કે તે અજાણી છે. અને કાલે તારા ઘરે જવાનું છે અને તારા લગ્ન થયા ત્યારે તારી સાસુ કહેતી હતી કે આ ઘર તારું નથી, કારણ કે મારા દીકરાએ મજબૂરીમાં તારી સાથે લગ્ન કર્યા છે. મારા સાસુ સસરા આ બધી વાતો કહેતા હતા મારા માટે. મારા પતિ કે જે પહેલાં મારી બહેનના હતા, મારી એક મંગેતર હતી અને હું તેના પ્રેમમાં હતો. હું તે દિવસે ખૂબ રડી. હું મારી બહેનનો વિશ્વાસઘાત સહન ન કરી શકી. હું ઈચ્છું છું કે આ લોકો જ્યારે મારી બહેનને વારંવાર રોક્યા હોત, મારી સાથે લગ્ન કરવાની ના પાડી. મારા પતિએ પણ તેણે મને સ્પષ્ટ કહ્યું હતું કે મને તેની પત્ની તરીકે સ્વીકારી શકે નહીં, કારણ કે તે મને મજબૂરી તરીકે સ્વીકારી શકતો નથી, કારણ કે મજબૂરીમાં બાંધવામાં આવતો સંબંધ ક્યારેય સફળ થાય છે ખરો? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અને દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ પણ કરી દો. મારા માતા પિતાના ઘરે જઈને આ બધામાંથી બહાર આવવા માટે મેં થોડો સમય જોઈએ છે. મા બાપના ઘરે ગઈ. મા મને સમાચાર આવવા લાગી. બાબા પણ મને વધુ પ્રેમ કરવા લાગ્યા છે, કારણ કે મેં બાબાની ઇજ્જત બચાવી હતી. બાબાએ બધે કહ્યું કે જે છોકરીઓ પોતાના પતિને પ્રેમ કરે છે, જે છોકરીઓ પોતાના પતિનું દિલ જીતવું જાણે છે, તે ક્યારેય હાર માનતી નથી. તમે પણ તમારા પતિના દિલમાં તમારું સ્થાન બનાવવાની કોશિશ કરો છો. જ્યારે તમે તેનું દિલ જીતી લો છો ત્યારે તે તેનો ભૂતકાળ ભૂલી જશે. મને ખબર છે કે મેં તારી સાથે બરાબર કર્યું નથી. આકાશ સારો છે, મિત્રનો દીકરો, અને હું તેને સારી રીતે ઓળખું છું. તે ખૂબ જ શિષ્ટવાન છોકરો છે. અત્યારે તે આઘાતમાં છે. તેનું હૃદય દુઃખી છે. તમે જુઓ, એક સમય આવશે જ્યારે તમે મને પૂછશો, તમે પોતે જ કહેશો કે બાબા, તમે મારા માટે એક સારો નિર્ણય લીધો હતો. મેં બાબાને ગળે લગાડી અને રડવા લાગી. હું હંમેશા મારા પતિ અને સાસરિયાનું દિલ જીતવાનો પ્રયત્ન કરતી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. મારા સસરા બહુ સારા અને પ્રેમ કરતા હતા. મને ખૂબ પણ મારી સાસુ અને મારા દાદી મને પસંદ નહોતા કરતા. એવું નહોતું કે હું મારી બહેન કરતાં વધુ સુંદર નથી. મારી બહેને તેમની સાથે જે કર્યું તેના કારણે તે લોકોને ગુસ્સો હતો. હવે તેને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. હવે મારા પતિને નોકરી મળી ગઈ હતી અને કંપની તરફથી ઘર અને કાર પણ મળી ગઈ હતી. ત્યારે મારા સસરાએ કહ્યું કે મેઘના, આ પગલાં અમારા ઘર માટે ખૂબ જ શુભ છે. પણ બધાએ આ વાતને ઉડાવી દીધી હતી. મને કોઈ અફસોસ નહોતો આ વિશે. દરેક વ્યક્તિને તેનું ભાગ્ય મળે છે. સમય આવી રીતે પસાર થઈ રહ્યો હતો. મેં મારા પતિના હૃદયમાં પોતાનું સ્થાન બનાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે પણ હું તેનું દિલ જીતવામાં નિષ્ફળ ગઈ, જ્યારે પણ હું કોશિશ કરતી ત્યારે તે મને ઠપકો આપતો અને કહેતો કે હું ગમે તેટલું કરી લઉં પણ હું ક્યારેય તેના દિલમાં જગ્યા નથી બનાવી શક્યો. તેણે મને કહ્યું કે તે તક જોઈ રહ્યા છે, તક મળતા જ તે વાત કરશે મારા બા પાસે અને મને છોડી દે. થોડા દિવસો પછી મને મારી માતાનો ફોન આવ્યો અને સમાચાર મળ્યા કે બાબા ગુજરી ગયા છે. દોસ્તો, ખૂબ જ દુઃખદ કહાની છે. છેલ્લા સુધી જોજો. જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મને મારા કાન પર વિશ્વાસ ના આવ્યો અને હું સતબત થઈને ત્યાં જ બેસી ગઈ. મારા સસરાએ મને કહ્યું, દીકરી, તારું ધ્યાન રાખ. તારે તારી માનું પણ ધ્યાન રાખવાનું છે. હું મારી માતાને ઘરે ગઈ ત્યારે ત્યાં મારા પિતાની લાશ પડી હતી અને લોકો મારા કાનમાં બબડાટ કરતા હતા કે જુવાન દીકરી ઘરેથી ભાગી ગઈ છે. બિચારા બાપ ક્યાં સુધી સહન કરી શકે આ અપમાને? મને ખબર નથી કે લોકો શું કરશે. તમે શું વાત કરી રહ્યા હતા? માતાની હાલત પણ ખૂબ જ ખરાબ હતી. હવે તેની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. તેથી જ મારા સસરાએ કહ્યું કે હું તેણીને મારી સાથે મારા ઘરે લાવવી જોઈએ, જેથી હું તેની સંભાળ રાખી શકું. મારી માતા મારી સાથે મારા સાસરે રહેવા માંગતી ન હતી, પણ મારી માતાની એવી હાલત ન હતી કે તે ઘરે એકલી રહી શકે. મારા લગ્નને 5 મહિના થઈ ગયા હતા. મારા નંબર પર ફોન આવ્યો કોઈ અજાણ્યા માણસ પાસેથી, અને કેટલાક ફોટા જે કોઈ છોકરાના ઘરે મોકલવામાં આવ્યા હતા તે એડિટ કરીને મને મોકલવામાં આવ્યા હતા. મારો આ ફોટો આ છોકરા સુધી કેવી રીતે પહોંચ્યો તે જોઈને મને ખૂબ જ નવાઈ લાગી. હવે તે મને ફોન કરીને બ્લેકમેલ કરી રહ્યો છે, અને થોડા દિવસો પછી મને આ ખબર પડી કે તે એ જ છોકરો હતો જેની સાથે મારી સગાઈ થઈ હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.
હું ભગવાનનો આભાર માની રહી હતી કે તેણે મને આવા ફ્રોડ છોકરાથી બચાવી, પણ મને ડર હતો કે મારા પતિ કદાચ આ બધી બાબતો પર નજર રાખશે. તેથી જ હું મારો ફોન સ્વિચ ઓફ રાખતી હતી. તેણે મારા પતિના નંબર પર ફોન કરવાનું શરૂ કર્યું. મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન પણ સારું થઈ ગયું હતું, પણ મને હંમેશા એવો ડર હતો કે કદાચ આ છોકરો મારા પતિને આ ફોટો મોકલશે અને તે મને છોડી દેશે. એક દિવસ મારા પતિને કોઈનો ફોન આવ્યો અને તે માથું પકડીને બેસી ગયો. મેં તેને પૂછ્યું કે શું થયું, તો તેણે કહ્યું કે તે તને કંઈક કહેવા માંગે છે, પણ તારા પિતાના અવસાનને કારણે હું તારી સાથે વાત કરી શકતો નથી. મેં કહ્યું આ શું છે, મને કહો. તેણે મને કહ્યું કે તારે જેની સાથે સગાઈ થઈ છે તે એ જ પુરુષ હતો જેની સાથે તારી બહેન લગ્ન કરવા માંગતી હતી અને તેની સાથે ભાગી ગઈ હતી. પણ તે છોકરાએ સારું નથી કે જ્યારે તારી બહેનના લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે તેને તારા માટે મેસેજ કર્યો હતો, કારણ કે તેની પાસે તારા ઘણા ફોટા હતા અને તારી તે બહેને જ તેને આપ્યા હતા. તારા નામથી તે વાત કરવા લાગ્યો. તે છોકરાને પણ થોડા દિવસો પછી તેણે તે છોકરાને બધું કહ્યું. પછી છોકરાએ કહ્યું કે મને કોઈ ફરક નથી પડતો કે તું કોણ છે, હું ફક્ત તને પ્રેમ કરું છું. અને તેણે આ બધું તને કહ્યું. તમે બાબાની મિલકત માટે કર્યું હતું. તમારા બાબા પાસે કેટલી જમીન અને મિલકત છે તે વિશે તેણીને પહેલેથી જ બધું જાણવા મળ્યું હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ તમારી બહેન વિચારતી રહી કે તેને સાચો પ્રેમ કરે છે, તેથી જ તે છોકરો તેને જે કહે તે જ કરતી હતી. તેની સલાહથી તેના લગ્નના દિવસે તે ઘરેથી ભાગી ગઈ હતી. જ્યારે તેણે તારી બહેનને પ્રોપર્ટી વિશે વાત કરી ત્યારે તેને ખબર પડી કે બધું મેઘાના નામે છે, કારણ કે તારા પિતાએ તને બધું જ આપી દીધું છે. તેનો પ્લાન બંને બહેનોને બરબાદ કરવાનો હતો. એક સાથે લગ્ન કરીને બીજીને તેની મીઠી વાતોમાં ફસાવી દેવાની યોજના બનાવી હતી. આ રીતે તેને તારા પિતાની કરોડોની સંપત્તિ મળી જશે. પણ તેનો આખો પ્લાન જ્યારે હું નિષ્ફળ ગયો ત્યારે તે છોકરો હતો તારા ફોટાથી તને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને ઘરે પણ તેણે તારો ફોટો એડિટ કરીને બધાને બતાવ્યો. મને લાગ્યું કે કદાચ તું પણ તારી બહેનને બ્લેકમેલ કરી રહી છે, જેમ કે તમે એક ચીટર છો. પણ જ્યારે તે તમારા નંબર પર ફોન કરે છે ત્યારે તમે ગભરાઈ જાઓ છો અને ફોન ડિસ્કનેક્ટ કરી નાખો છો. હું બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો. પછી એક દિવસ મેં તમારા મોબાઈલમાંથી તે નંબર લીધો અને મારા મિત્રને તે નંબર વિશે પૂછ્યું, માહિતી મેળવી અને પછી હું તેની પાસે પહોંચ્યો તમારા પિતાના મૃત્યુના બીજા દિવસે. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મને તમારી બહેનનો ફોન આવ્યો અને તેને કહ્યું કે જે કર્યું તેની માફી માંગી રહી હતી. તેણે મને કહ્યું કે છોકરોએ તેની સાથે છેતરપિંડી કરી છે. તે તેના પિતા પાસેથી પૈસા લાવવાનું કહે છે, પણ બધું મેઘાના નામે છે. મેં તેને પૂછ્યું કે પૈસા ક્યાંથી લાવવા છે. છોકરાએ મને તેના ઘરની બહાર ધકેલી દીધો અને મને આમ ન કરવા કહ્યું. તારી બહેનના લગ્ન પણ નથી થયા, ઘરે આવવા માંગે છે અને હવે તે છોકરો જેલમાં છે. તે પહેલેથી જ પરિણીત હતો અને તેના બાળકો પણ છે. તેની પત્નીએ તેની સામે કેસ કર્યો છે. તેની પત્નીએ મને બધું જ કહ્યું છે. મારા પતિએ કહ્યું કે તમે મને એકવાર પણ પૂછ્યું નથી કે છોકરો મારા વિશે સાચું કહે છે કે જૂઠું બોલે છે. મારા પતિએ કહ્યું કે તમારા બાએ મને એકવાર કહ્યું હતું કે મારી દીકરી પર ક્યારેય શંકા ના કરતો, કારણ કે તે મારી મિત્ર છે, તે દીકરી છે. પરંતુ કારણ કે તેણીએ તેના પિતાની ઇજ્જત બચાવી છે અને હવે તે તમારા ઘરની ઇજ્જત છે. તમે પણ તમારા ભૂતકાળને ભૂલી જાઓ અને મેઘાને અપનાવો, કારણ કે જે દીકરીઓ તેમના પિતાના સન્માન માટે માથું નમાવે છે તે ખૂબ જ શુદ્ધ અને પ્રેમાળ હોય છે. તે ક્યારેય તારો ભરોસો તોડશે નહીં. મારા પતિએ મારી પાસે માફી માંગવાનું શરૂ કર્યું અને હું વિચારી રહી હતી કે મારા બાએ મને સાચું જ કહ્યું હતું કે આકાશ ખૂબ જ સરસ છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને હું તેની સાથે ખૂબ જ ખુશ રહીશ. તેણે મને કહ્યું કે મારી પાસે તેના વિના બધું મેનેજ કર્યું, નહીં તો મને ખબર નથી કે શું થયું હોત. મારી બહેન એક દિવસ ઘરે આવી અને બધાની માફી માંગવા લાગી, પણ કોઈએ તેને માફ ન કરી. હવે તે ઘરે ઘરે
ઠોકર ખાઈ રહી છે। મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા અને હું પ્રેગ્નેન્ટ હતી। હવે મારી સાસુનું મારા પ્રત્યેનું વર્તન પણ સારું થઈ ગયું હતું। તે મારું ખૂબ જ ધ્યાન રાખતી હતી। હું પણ બધું ભૂલીને નવી જિંદગી શરૂ કરી હતી। થોડા દિવસો પછી હું મારા ઘરે આવી। મારા ઘરે એક વહાલી દીકરીનો જન્મ થયો। મારા પતિ ખૂબ ખુશ હતા। તેમજ સમય પસાર થતો ગયો અને મારા બાળકો શાળાથી કોલેજમાં આવવા લાગ્યા। મારે 4 બાળકો હતા, જેમાં સૌથી મોટી મારી દીકરી હતી। જ્યારે મારી દીકરીનો જન્મ થયો હતો, મારા પરિવાર ખૂબ ખુશ હતી, પણ હવે જેમ જેમ તે મોટી થઈ રહી હતી તેમ તેમ તે ખૂબ જ ચીડાઈ ગઈ હતી। તે તેના ભાઈઓ સાથે લડતી હતી અને અમારી સાથે અસંસ્કારી વાતો પણ કરતી હતી। મને નથી ખબર કેમ કે તે મારાથી દૂર જતી રહી હતી। જ્યારે મેં તેને કારણ પૂછ્યું તો તે કહેતી, માં, તમે હંમેશા મને ફોલો કરો છો। તે તેના રૂમમાં એકલી રહેતી અને કોઈની સાથે વાત કરતી ન હતી। એક દિવસ જ્યારે મારી પુત્રીનો પ્રસ્તાવ આવ્યો ત્યારે અમે ના પાડી, કારણ કે તે હજી ભણતી હતી। દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને યાર ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દો હવે તો। અને અમારો તેની સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ મને ખબર નથી કે અમારા ના પાડ્યા પછી પણ તેઓ કરવાના ઈરાદાથી અમારા ઘરે વારંવાર આવવા લાગ્યા। જ્યારે એમને વાત ન સાંભળી તેઓ મને ધમકાવવા લાગ્યા। મારા પતિએ જ્યારે મને લોકોની તપાસ કરાવી ત્યારે મારા પગ નીચેની જમીન નીકળી ગઈ। આજે આટલા વર્ષો પછી મારો ભૂતકાળ આવીને મારી સામે આવીને ઊભો રહ્યો। મારી 20 વર્ષની દીકરી જ્યારે પણ કોલેજમાંથી આવતી તેણી તેના પેટને પકડી રાખે છે। કાર રડવા લાગી। મને કહ્યું કે તેના પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે। મેં તેને ડૉક્ટર પાસે જવાનું કહ્યું ત્યારે તેને ના પાડી। તેથી જ મેં મારા એક મિત્રને બોલાવવાનું વિચાર્યું જે ડૉક્ટર છે અને તેની પાસે તપાસ કરાવી। જ્યારે મારા મિત્રએ તેને કહ્યું, જ્યારે મેં ચેકઅપ કરાવ્યું ત્યારે તે માથું પકડીને બેઠી અને મને કહેવા લાગી કે તેની દીકરીના લગ્ન મારા 12 વર્ષના પુત્ર સાથે આજે જ કરાવો, નહીતર તે મરી જશે। હું મારી દીકરીને ગુમાવી શકી દઉં તો ખૂબ જ ડરતી હતી। હું ઈચ્છતી હતી કે તેના લગ્ન તે જ દિવસે થાય। લગ્ન પછી તે વધુ સારી થવા લાગી। તે જાણીને મને ખૂબ જ નવાઈ લાગી। મારો આ રહસ્ય શું છે તે જાણવાની ઈચ્છા કરી। તેથી એક દિવસ મને મારી દીકરીના રૂમમાં ગુપ્ત રીતે ડોક્યુ કરવાની ફરજ પડી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈ માટે। ત્યાં કોઈ 12 વર્ષનો છોકરો ન હતો, પણ એ જ છોકરો જે મારી દીકરીનો સંબંધ લઈને આવ્યો હતો અને તે એ જ વ્યક્તિનો દીકરો હતો જેને મારી બહેનને છેતરીને તેની સાથે મારી જિંદગી બરબાદ કરવાની યોજના બનાવી હતી। મારા પતિએ મને સમજાવવાની કોશિશ કરી હતી કે તમારા મિત્રની વાતથી પ્રભાવિત થશો નહીં। અમારી દીકરીને કંઈ થયું નથી અને તે ઠીક થઈ જશે। પણ મેં સાંભળ્યું નહીં। જેના પર વિશ્વાસ કર્યો તેને મારો અને મારા મિત્રનો વિશ્વાસ તોડી નાખ્યો। મારી પુત્રીએ પણ મારી સાથે છેતરપિંડી કરી હતી। તેણે મને જોતાં જ મારી પુત્રીનો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને કહ્યું, મમ્મા, હું મેવિનયનને ખૂબ પ્રેમ કરું છું, તેથી જ મેં આ બધું કરવાનો ડોળકયો। કૃપા કરીને મને માફ કરો। એમ કર। મેં તેને કહ્યું કે તું ચોક્કસ મારી માસી પાસે ગયો છે। તે પણ તેના માતા પિતાનો દગો આપીને ભાગી ગઈ હતી અને આ છોકરાના પિતા એવા સાપ જેવા છે। આ બધું થયું ત્યારે મારા પતિને ડંખ મારવાનું ક્યારેય ભૂલતા નથી। દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। જ્યારે અમને ખબર પડી ત્યારે તેણીએ કહ્યું, અમારી દીકરીને ઘરની બહાર કાઢી મૂકી। મારી દીકરીએ મને કહ્યું કે જો તને તારા પ્રેમ નથી મળ્યો તો તું મારી પાસેથી મારો પ્રેમ કેમ છીનવી લેવા માંગે છે? આંટી, બિલકુલ સાચી વાત છે કે જે તમે બીજાનો હક છીનવો છો। મારા પતિએ તેને જોરથી થપ્પડ મારી અને બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા। તે દિવસે હું ખૂબ જ રડી। મારા હસવાથી મારી બહેને ઘર બરબાદ કર્યું। મારી બહેન ઈચ્છતી હતી કે હું મારા પતિને છોડી દઉં અને તે તેની સાથે લગ્ન કરે, કારણ કે હવે આકાશના સંજોગો એવા હતા, ઘણું બદલાઈ ગયું। હવે આકાશ પાસે કાર, બંગલો બધું હતું અને જે કારણથી મારી બહેને આકાશ સાથે લગ્ન કરવાની ના પાડી હતી, આજે આકાશ પાસે આ સિવાય બધું જ હતું। બધું નસીબનો ખેલ છે। મારી માતાએ જ્યારે તેને સમજાવ્યું ત્યારે તે સમજી શક્યા નહીં। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। એક દિવસ મારી બહેનનો અકસ્માત થયો અને તે હાથ પગથી લાચાર બની ગઈ। મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા, નહીં તો ખબર નહીં મારા વિશે શું થાત। મેં મારી દીકરીને પણ સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો કે આ છોકરો તારા લાયક નથી।
અને અમે તેની સાથે સંબંધ રાખવાનું ના પાડી ત્યારે બંને સાથે મળીને પેટનું નાટક કરીને આ પ્લાન બનાવ્યો. પીડા તેણીને મને મૂર્ખ બનાવ્યો. તે ભૂલી ગઈ હતી કે માતા પિતા તેમના બાળકો વિશે ક્યારેય ખરાબ વિચારતા નથી. હવે મારી પુત્રી રડતી રડતી મારા ઘરે આવી અને મારી પાસે માફી માંગવા લાગી કે માં હું ભટકી ગઈ છું. મારી કાકીએ મને તમારી વિરુદ્ધ કરી હતી, બધું જાણવા માટે કે તેણે તમારા વિશે જે કહ્યું તે સાચું હતું. મારા પતિએ મને છૂટાછેડા આપીને તેના ઘરમાંથી આગળ ધકેલી દીધી. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને યાર હવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જલ્દીથી કરી દો. મારા પતિએ તેને માફ કર્યો નહીં. તેઓએ આવું કર્યું અને કહ્યું કે અમને કોઈ દીકરી નથી. મેં મારા પતિને કહ્યું કે આજ સુધી મેં તમારી પાસેથી કંઈ માંગ્યું નથી. આજે હું તે માંગુ છું. મારી દીકરી સાથે મારી ભૂલ થઈ છે, કૃપા કરીને તે માફ કરો. તેને લગ્ન કર્યા પછી તે ઘર છોડ્યું. બાળક ગમે તેટલી મોટી ભૂલ કરે પણ તે તેના માતા પિતા માટે વાલું હોય છે. મારા પતિએ પણ તેને માફ કરી દીધી. બાળકે પણ યાદ રાખવું જોઈએ કે તેણે જન્મ આપ્યો છે તે માતા પિતા માટે તેને પોતાની ઈચ્છાઓ બલિદાન આપવું જોઈએ. તેના પર તેમના માતા પિતાનો સૌથી વધુ અધિકાર હોય છે. જે કોઈ બહારથી આવીને કહે કે તે તેને ખૂબ પ્રેમ કરે છે તો તે ખોટું બોલે છે, કારણ કે આજના સમયમાં કોઈ કોઈને પ્રેમ કરતું નથી. બધા ફક્ત પોતાના દિલનું મનોરંજન કરે છે અને આપણે ત્યાંથી નીકળી જઈએ છીએ. તો ખૂબ જ સમજી વિચારીને એમના પર વિશ્વાસ કરો. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જલ્દીથી નોટિફિકેશન બેલ આઇકન દબાવી દો જેથી નવી અપડેટ મળતી રહે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં તમારે જણાવવું જ પડશે. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી દો અને તમે ક્યાંના છો એ પણ કોમેન્ટમાં જણાવજો. અને દોસ્તો, તમારે કોમેન્ટમાં જલ્દીથી લખી દો. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અમારી. થેન્ક યુ, ધન્યવાદ.